જય માતાજી જેલરના આટલા દાદાઓનું સારું કરે ને બધાને હાથ જનારવા રાખી શુભેચ્છા આપું છું. તો આપણે તો અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં જો સુરત દાદા ઉગતા આવે છે. આજે આપણે વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજ થોડીક વહેલા નવરા થઈ ગયા હતા અને આમ જો કે આજે કંઈ રીંગણાનો વારો જ નથી પણ આમ મસ્તી વહેલા નવરા થઈ ગયા ને અત્યારમાં તો જો ભેં દોવાનું તે શરૂ કરી દીધું વિનતાબેને અને આ ભેં જો દોઈ નીર નાખી દીધી છે. હવે આપણે માણસોને જગાડવા આવી ગયા છે તો આ બે માણસો મારે હજી ખૂતી છે જો એટલે પપ્પાને બે માનસું એ માનસું એ દીકો આ હાય માનસું એ દીકો એ જવળું ફીકી જો એ માનસું એટલે તો મમ દો મમ 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 એ આ જાગ્યા એ જાગી ગઈ માનસું લો એ માનસું અહીંયા દીકો આવ એ માનસું એ ગાંડું સ્માઈલ કરતો એ માનસું એ રામ અહીંયા એ લે માનસુ બેન તો પાછા હોઈ ગયા. એ માનસુ એ લેન પપ્પા પાછી હોઈ ગઈ ઊભી થા તો પપ્પાએ પાણી વાળ્યું તે નથી વાળ્યું હાલ 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 ઊભી થા આમ જો ફરી ગઈ પાછી. મિત્રો ગુડ મોર્નિંગ બધાને. અમે વાગી રહ્યા છે 11 વાગી રહ્યા છે અને આપણે પામાં પકડ લઈને હાલ્યા જઈએ છીએ કેમ કે લાઇટ આવે એમ નથી સાંજ સુધી અને માંડવીનું પોરવાનું ચાલુ છે. એટલે આપણે છે ને મોટર ચાલુ કરવાની છે એટલે કે જનરેટર સાથે મોટર ચાલુ કરવાની છે. તો જો આને છે ને તે કટિંગ કરવું પડશે છેડા પહેલાં. છેડા થઈ ગયા છે કટિંગ. હવે છે ને જનરેટરમાં સાન દેવાના છેડાને તો લાઇટ વગર પણ મોટર તો ચાલુ કરવાની જ છે. હું મિત્રો દોડું લઈને આપણે સામે જનરેટર પીડ્યું છે ત્યાંથી શેડા અને જનરેટર ચાલુ કર્યું એટલે મોટર તો ચાલુ થવાની જ છે. આપણે ફાઇનલી શેડા બેડા બધું દઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને જો આપણે જનરેટર રિક્ષામાં બાંધીને લાવવું પડ્યું. ડીજેનું જનરેટર મોટરમાં હાંકવી છે અત્યારે આપણે ચાલુ કરવાનું છે અને આમ શેડા ડાયરેક્ટ આપી દીધો હતો અહીંથી શેડો હા તો મરી દીધો. આઠ દોડ સીધું બીજા કોઈ. હવે ચાલો ચાલુ કરવી. જનરેટર ચાલુ થઈ ગયું છે અને આપણે પાણી આવી ગયું છે. જો આ બધું એટલે ખપાળી ભાઈ ખપાળી વરસાદના આખા પલ્લી ગયા હોય એવું લાગે છે પણ જો ફાઇનલી આપણે લાઇટ વગર મોટર ચાલુ કરી દીધી છે અને માંડવીમાં કોરવાનું ચાલુ કરી દીધું છે. જો આટલું પાણી હેલું જાય છે. જો કોરવાણમાં આવું હોય ભાઈ કેવું હોય જોજો. આ સાઈડ પી ગયું છે ઓલી સાઈડ પી ગયું આટલું બાકી છે. હવે તો વગર લાઇટે આ રીતની મોટર ચાલુ કરી આપી આપણે. આવું હોય કાંક મિત્રો કાળા તડકાનું પાણી વાળવું પડે કારણ કે માંડવી ઓરી આવી છે વરસાદ પહેલાં એટલે આવી તકલીફ તો રહેવાની જ છે. અમારી માનસુબેનને ચોટલી કેવી લાગે જો કોમેન્ટ કરીને જણાવજો. ચોટલી એ મારી ચોટલી એ મારી ચોટલી આમ જો તો ચોટલી એ ચોટલી આમ જો તો માનસુબેન આવે છે કપડાં ધોવા. એ માનસુ નહીં અડતી નહીં કરે નહીં
નથી ધોવાના માનશો આપણે કપડા અંદાજે દૂધ દો અને દેવા મને મને દેવા નહીં કહી દે કપડા ધોઈ ને કપડા દેખી બસ નહીં કઈ ઓકે તું કઈ કહી દે માનશો કહી દે તું કઈ ને દે જાય જાય એ નાવાનું મજા નથી નાવો તો તેનું ભૂને થજો પાછું બે જાઉં જો હાલો માનશો આપણે હાલો હાલો જાઓ હેલો હા ફૂટી ગયું ભાઈ સાહેબ કૂવામાં પાણી ખૂટી જ ગયું છે અને આપણે જો દોડ લઈને આવી ગયા છીએ પાછો હાંધો કરવા માટે કેમ કે સવારમાં કાઢો તો હાંધો તો કરવો પડશે હવે તો ચલો હાંધો કરી નાખવી વરસાદ આવી ગયો છે અને માંડ ઘરે પૂગ્યા જો જનરેટર લઈને માંડ ઘરે પૂગ્યા છે વરસાદ ચાલુ થઈ ગયો પવન અને વરસાદ એક હારે ચાલુ થઈ ગયું છે વરસાદ જોઈ જવાય આવ્યો આમ મેં નજર દેખાય ને ત્યાંથી વરસાદ આવ્યો હશે એક હરોડ આવી ગયું છે હજી બાકી છે વરસાદ આવવાનો પવન એટલો છે ને તાપમાં ધૂળ કરે છે. જો, કેટલો પવન છે આમ પાણી ભરાઈ ગયા છે પાણી હાલતા થઈ ગયા ને આમ ખેતરમાં ભરાઈ ગયા છે વરસાદ ચાલુ છે ને બધું રસોડામાં શું ચાલુ છે શું છે હા ખાવાની કેમ કે વરસાદ હોય તો કઈ કામ તો થાય નહીં હા તો માંડવીને દાણા શેકી ખાવામાં ચાલુ છે દાણા શેકાઈ ગયા છે અને આ બધું શેકાઈ જાય ખાવાનું હારવાર ચાલુ છે સારી સિંગ તો ગમે છે નાખી ખારી સિંગમાં કે માંડવીને દાણી કહેવાય ને જો રાખો સારી સિંગ તો હા ને ખારી સિંગમાં કે હાથી ગાડામાં ફેરશે ખાર સિંગ ને ખારી સિંગ તો ખાર સિંગ ઝાડું થઈ ગયું ચાલો બધી રાખીને તો રાંધી દીધી કેમ તો લાઈટ છે નહીં તો શેકાઈ ગયા દાણા મસ્ત મજાના હતા મીઠાવાળું પાણી કરીને તૈયાર રાખ્યું છે હવે દાણા નાખવાના એટલે ખારા થઈ જાય એટલે મજા આવે ખાવાની ને આમાં શું છે ભાત વઘારવા મીઠા છે ગરમ લાગે છે પછી ભાત નાખવા બાકી અંધારામાં રાંધવી નથી પલ્લી ગયું પલ્લી કે દાણા ચાલ. મસ્ત ના દાણા થઈ ગયા છે કા કિસુ બેન શું ખાતી ખાતી કીશું ચીકડ્યું જ ગોતે છે આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું કીધું હતું એટલે આ 5 દિવસ પૂરા થઈ ગયા છે ને ડેલી આપણે વ્લોગ મૂક્યો છે એટલે આમને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે આગળ તે રોજ મૂકશું એટલે બધે મહેનત કરશું રોજ મૂકવાનો એટલે સાંજ પડી ગઈ એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આગળ પછી